નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 8મું કે જેનું નામ છે શેરિંગ ઇઝ કેરિંગ. આ પાઠના ભાગ 4ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબ જોવાના છીએ, જેની અંદર આજે આપણે વોકેબ્યુલરી અને સ્પીકિંગની અંદર જે એક્ટિવિટીઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 8મો ભાગ 4. Sort the word into correct categories and write them in the table. એટલે કે વસ્તુઓને તેના વિભાગ પ્રમાણે વર્ગીકૃત કરી અને આપણે લખવાની છે. તો ચાલો આપણે જોતા જઈએ કે કઈ વસ્તુ કયા વિભાગમાં આવશે. જેમ કે ફૂડ એટલે કે ખોરાકમાં કઈ વસ્તુ આવશે, તો સૌપ્રથમ રૂલર છે તે ઓફિસ સ્ટેશનરીમાં આવશે. ત્યાર પછી અ પેર ઓફ સીઝર, તે પણ કાતરની જોડી, તે પણ ઓફિસ સ્ટેશનરીમાં આવશે. પાયલોટ એ ઓક્યુપેશન એટલે કે વ્યવસાયની અંદર આવશે. ત્યાર પછી સ્ટ્રોબેરી તો ફૂડ એટલે કે ખાવામાં આવશે, ખોરાકમાં. ત્યાર પછી સલાડ, તે પણ ખોરાકની અંદર આવશે. ત્યાર પછી બિસ્કિટ, તે પણ ખોરાકની અંદર આવશે. ત્યાર પછી બ્લેકસ્મિથ એટલે લુહાર, જે વ્યવસાયકારની અંદર આવશે. ત્યાર પછી કઝિન એટલે કે પિતરાઈ, તે રિલેશન્સ એટલે કે સંબંધની અંદર આવશે. સિસ્ટર ઇન લો એટલે કે પિતરાઈ ભાભી, તે પણ સંબંધની અંદર આવશે. ત્યાર પછી માર્કર્સ, તે ઓફિસ સ્ટેશનરીની અંદર આવશે. અને ક્લર્ક, તે ઓક્યુપેશન વ્યવસાયની અંદર આવશે. ત્યાર પછી મેચ A with B. 1 who reads news on TV, તે કે જે ટીવીની અંદર સમાચાર વાંચે છે, તો તેને શું કહેવાય? તો ન્યૂઝ રીડર એટલે કે સમાચાર વાચક કહેવાય. તો તેની સામે આવશે E. ત્યાર પછી 1 who issues books in the library, જે પુસ્તકાલયમાં પુસ્તકો આપે છે, ઇસ્યુ કરે છે તે, તો તેને લાઇબ્રેરિયન કહેવાય. માટે જવાબ આવશે A, ગ્રંથપાલ. ત્યાર પછી 1 who direct traffic, તે કે જેઓ ટ્રાફિકનું નિર્દેશન કરે છે, તો તેને ટ્રાફિક પોલીસ કહેવાય. માટે જવાબ આવશે D. ત્યાર પછી ચોથું, અ પ્લેસ વેર કલેક્શન ઓફ પેઇન્ટિંગ, સ્કલ્પચર એન્ડ અધર વેલ્યુએબલ આર્ટિકલ્સ આર કેપ્ટ ફોર પબ્લિક. એવી જગ્યા જ્યાં ચિત્રો, શિલ્પો અને અન્ય મૂલ્યવાન વસ્તુઓનો સંગ્રહ જાહેર જનતા માટે રાખવામાં આવે છે, તેને મ્યુઝિયમ કહેવાય. માટે જવાબ આવશે B. અને પાંચમું, one can use it to order food in a hotel. તેનો ઉપયોગ હોટેલમાં ફૂડનો ઓર્ડર કરવા, ખોરાકનો ઓર્ડર કરવા માટે કરી શકાય છે, તેને કહેવામાં આવે છે C, મેનુ કાર્ડ, કે જે જોઈને આપણે વસ્તુઓનો ઓર્ડર કરીએ છીએ. ત્યાર પછી એક્ટિવિટી છે સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ચિત્ર વિશે વાક્યો, ફકરો લખો. તો ચાલો આપણે લખીએ કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બીચ. આ દરિયા કિનારાનું ચિત્ર છે. ધેર આર મેની પીપલ ઓન ધ બીચ. બીચ પર ઘણા બધા લોકો છે. સમ પીપલ આર સિટિંગ ઓન ધ સેન્ડ. કેટલાક લોકો રેતી પર બેઠા છે. અ મેન એન્ડ અ વુમેન આર સિટિંગ ઓન અ મેટ. એક પુરુષ અને એક સ્ત્રી સાદડી પર બેઠા છે. 2 boys are swimming in the sea. 2 છોકરાઓ દરિયામાં તરી રહ્યા છે. A boy and a girl are making a sand castle. એક છોકરો અને એક છોકરી રેતીનો કિલ્લો બનાવી રહ્યા છે.
ધ બોય ઇઝ વેરિંગ સનગ્લાસીસ. છોકરાએ ચશ્મા પહેર્યા છે. ધેર ઇઝ અ બાસ્કેટ એન્ડ અ બકેટ. એક ટોપલી અને એક ડોલ છે. અ સ્મોલ બોય ઇઝ વોકિંગ ટુવર્ડ્સ ધ સેન્ડ કેસ્ટલ. એક નાનો છોકરો રેતીના કિલ્લા તરફ ચાલી રહ્યો છે. હી હેઝ અ બકેટ એન્ડ અ શોવેલ ઇન હિઝ હેન્ડ્સ. તેના હાથમાં ડોલ અને પાવડો છે. તો આ પ્રકારે આપણે ચિત્રનું વર્ણન લખીશું. ત્યાર પછી સ્પીકિંગ. સ્ટડી ધ પિક્ચર એન્ડ સ્પીક અબાઉટ ધેમ વિથ ધ હેલ્પ ઓફ ક્લુઝ. ચિત્ર જુઓ અને આપેલા ક્લૂની મદદથી તેના વિશે આપણે લખવાનું છે. જેમાં ક્લુ છે વોટ ઇઝ ઇટ, તે શું છે. વેર ઇઝ ઇટ, તે ક્યાં છે. હેવ યુ વિઝિટેડ ઇટ, તમે તેની મુલાકાત લીધી છે. ડુ યુ લાઇક ઇટ, તમને તે ગમે છે. વેન વિલ યુ ગો ધેર, તમે ત્યાં ક્યારેક જશો. હાઉ વિલ યુ ગો ધેર, તમે કેવી રીતે જશો. અને ડુ યુ વોન્ટ ટુ વિઝિટ ધીસ પ્લેસ ફ્રોમ યોર સ્કૂલ, શું તમે તમારી શાળામાંથી આ સ્થળની મુલાકાત લેવા માંગો છો. તો ચાલો જોઈએ. પેલું ચિત્ર છે રાની કી વાવ. તો રાની કી વાવ ઇઝ, ધીસ ઇઝ રાની કી વાવ, આ રાણીની વાવ છે. ઇટ ઇઝ એ બ્યુટીફુલ સ્ટેપ વેલ લોકેટેડ ઇન પાટણ, કે તે પાટણ જિલ્લામાં આવેલી સુંદર પગથિયાનો કૂવો છે. આઈ વિઝિટેડ ઇટ લાસ્ટ યર વિથ માય ફેમિલી, મેં ગયા વર્ષે મારા પરિવાર સાથે તેની મુલાકાત લીધી હતી. ઇટ ઇઝ અબાઉટ 123 કિલોમીટર ફ્રોમ અહેમદાબાદ, તે અમદાવાદથી લગભગ 123 કિમી દૂર છે. વી વેન્ટ બાય કાર એન્ડ રીચડ ધેર ઇન 3 hours, અમે કારમાં ગયા હતા અને 3 કલાકમાં ત્યાં પહોંચી ગયા હતા. આઈ લાઇકડ ઇટ વેરી મચ, મને તે ખૂબ ગમ્યું હતું. આઈ વુડ લાઇક ટુ ગો ધેર અગેન વિથ માય સ્કૂલ ફ્રેન્ડ્સ, હું મારા શાળાના મિત્રો સાથે ફરીથી ત્યાં જવા માગું છું. ત્યાર પછી બીજું ચિત્ર છે ઝુલતા મિનાર. તો ધીસ ઇઝ ઝુલતા મિનારા, આ ઝુલતા મિનારા છે. ઇટ ઇઝ લોકેટેડ ઇન સારંગપુર ઇન અહેમદાબાદ, તે સારંગપુર, અમદાવાદના સારંગપુરમાં આવેલ છે. ધ મિસ્ટ્રી ઓફ ધીઝ મિનાર્સ ઇઝ ધેટ ઇફ યુ શેક વન minaret, the other one also starts shaking after a few seconds. આ મિનારાઓનું રહસ્ય એ છે કે જો તમે એક મિનારાને હલાવો તો બીજો પણ થોડી સેકન્ડ પછી ધ્રુજવા લાગે છે. હેન્સ ઇટ ઇઝ કોલ્ડ ઝુલતા મિનારા, તેથી તેને ઝુલતા મિનારા કહેવામાં આવે છે. અવર ક્લાસ વિઝિટેડ ધીસ પ્લેસ લાસ્ટ યર, અમારા વર્ગે આ સ્થળની મુલાકાત લીધી હતી. વી વેન્ટ ધેર બાય અવર સ્કૂલ બસ, વી ઓલ લાઇકડ ઇટ વેરી મચ, અમે અમારી સ્કૂલ બસમાં ત્યાં ગયા હતા, અમને બધાને તે ખૂબ ગમ્યું હતું. ત્યાર પછીનું ચિત્ર છે સીદી સૈયદની જાલી. તો ધીસ ઇઝ સીદી સૈયદની જાલી, આ સીદી સૈયદની જાળી છે. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલી કર્વડ વિન્ડો ઓફ અ ફેમસ મોઝેક લોકેટેડ ઇન લાલ દરવાજા ઇન અહેમદાબાદ. આ લાલ દરવાજા સ્થિત પ્રખ્યાત મસ્જિદની સૌથી સુંદર કોતરણીવાળી બારીઓમાંની એક છે. આઈ વિઝિટેડ ઇટ લાસ્ટ વીક વિથ માય કઝિન્સ, મેં ગયા અઠવાડિયે મારા પિતરાઈ ભાઈઓ સાથે તેની મુલાકાત લીધી હતી. વી વેન્ટ ધેર બાય કાર, અમે કારમાં ત્યાં ગયા હતા. વી ઓલ લાઇકડ ઇટ વેરી મચ, અમને બધાને તે ખૂબ ગમ્યું. આઈ વુડ લાઇક ટુ વિઝિટ ઇટ અગેન વિથ માય સ્કૂલ ફ્રેન્ડ્સ, હું મારા શાળાના મિત્રો સાથે તેની ફરી મુલાકાત લેવા માગું છું. ત્યાર પછીનું છે સૂર્ય મંદિર. તો ધીસ ઇઝ ધ સૂર્ય મંદિર, આ સૂર્ય મંદિર છે. ઇટ ઇઝ અ બ્યુટીફુલ ટેમ્પલ ડેડિકેટેડ ટુ ધ સન ગોડ, કે તે સૂર્ય ભગવાનને સમર્પિત એક સુંદર મંદિર છે. ઇટ ઇઝ લોકેટેડ ઇન મોઢેરા વિલેજ ઓફ મહેસાણા ડિસ્ટ્રિક્ટ, તે મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં આવેલું છે. ઇટ ઇઝ અબાઉટ 100 કિલોમીટર ફ્રોમ અહેમદાબાદ, 83 કિલોમીટર ફ્રોમ ગાંધીનગર એન્ડ 26 કિલોમીટર ફ્રોમ મહેસાણા, તે અમદાવાદથી લગભગ 100 કિમી, ગાંધીનગરથી 83 કિમી અને મહેસાણાથી 26 કિમી દૂર છે. આઈ વિઝિટેડ ઇટ લાસ્ટ મંથ વિથ માય સ્કૂલ ફ્રેન્ડ્સ, મેં ગયા મહિને
મારા શાળાના મિત્રો સાથે તેની મુલાકાત લીધી હતી. વી ઓલ લાઇક્ડ ઇટ વેરી મચ. અમને બધાને તે ખૂબ ગમ્યું હતું. આઈ વુડ લાઇક ટુ વિઝિટ ઇટ અગેન વિથ માય ફેમિલી. હું મારા પરિવાર સાથે ફરીથી તેની મુલાકાત લેવા માગું છું. ત્યાર પછીનું ચિત્ર છે અટલ બ્રિજ. તો ધીસ ઇઝ ધ ફેમસ અટલ બ્રિજ ઇન અહેમદાબાદ. તો આ અમદાવાદનો પ્રખ્યાત અટલ બ્રિજ છે. ઇટ ઇઝ અ બ્યુટીફુલ બ્રિજ બિલ્ટ ઓવર ધ સાબરમતી રિવર. આ તે સાબરમતી નદી પર બનેલો સુંદર પુલ છે. ઇટ કનેક્ટ ધ વેસ્ટ એન્ડ ધ ઈસ્ટ પાર્ટ ઓફ ધ સાબરમતી રિવરફ્રન્ટ. તે સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગોને જોડે છે. આઈ ઓફન ગો ધેર વિથ માય ફેમિલી ઓર ફ્રેન્ડ્સ. હું ઘણીવાર મારા પરિવાર કે મિત્રો સાથે ત્યાં જાઉં છું. વી એન્જોય ટોકિંગ એન્ડ વોકિંગ ઓન ધ અટલ બ્રિજ. અમને અટલ બ્રિજ પર ચાલવાની મજા આવે છે. વી સિટ ધેર એન્ડ એન્જોય ધ બ્યુટી ઓફ ધ રિવર. અમે ત્યાં બેસીને નદીની સુંદરતાનો આનંદ માણીએ છીએ. આઈ વુડ લાઇક ટુ વિઝિટ ઇટ અગેન વિથ માય સ્કૂલ ફ્રેન્ડ્સ. હું મારા શાળાના મિત્રો સાથે તેની મુલાકાત લેવા માગું છું. ત્યાર પછીનું ચિત્ર છે અક્ષરધામ. તો ધીસ ઇઝ ધ ટેમ્પલ અક્ષરધામ ટેમ્પલ ઇન ગાંધીનગર. આ ગાંધીનગરનું અક્ષરધામ મંદિર છે. અવર ક્લાસ વિઝિટેડ ધીસ ફેમસ ટેમ્પલ લાસ્ટ યર. ગયા વર્ષે આ પ્રખ્યાત મંદિરની મુલાકાત લીધી હતી. ઇટ ઇઝ અરાઉન્ડ 30 કિલોમીટર ફ્રોમ અહેમદાબાદ. તે અમદાવાદથી લગભગ 30 કિમી દૂર છે. વી વેન્ટ ધેર બાય અવર સ્કૂલ બસ. અમે અમારી સ્કૂલ બસમાં ત્યાં ગયા હતા. વી ઓલ લાઇક્ડ ઇટ વેરી મચ. અમને બધાને તે ખૂબ ગમ્યું હતું. આઈ વુડ લાઇક ટુ વિઝિટ ઇટ અગેન વિથ માય ફેમિલી. હું મારા પરિવાર સાથે ફરીથી તેની મુલાકાત લેવા માગું છું. આઈ વોન્ટ ટુ સી ધ સતચિત આનંદ વોટર શો ઇન ધ ઇવનિંગ. હું સાંજે સતચિત આનંદ પાણીનો જે વોટર શો છે તે જોવા માગું છું. ત્યાર પછી ડુ ઇટ યોર સેલ્ફ. મેક અ લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન ધેટ યુ લિસન એટ યોર હોમ એન્ડ સ્કૂલ. તમે તમારી શાળા અને ઘરમાં જે સૂચનાઓ સાંભળતા હોય તેના વિશે લખો. તો એટ હોમ, ફિનિશ યોર બ્રેકફાસ્ટ, ડોન્ટ વોચ ટીવી ઓલ ધ ટાઈમ, ડુ યોર હોમવર્ક, ક્લીન યોર રૂમ, અરેન્જ યોર બુક્સ ઇન યોર બેગ, પુટ યોર શૂઝ એન્ડ સોક્સ પ્રોપરલી, ડોન્ટ પ્લે ઇન ધ સન, કમ હોમ સૂન, બી કેરફુલ વેન યુ આર ક્રોસિંગ ધ રોડ, વોશ યોર હેન્ડ્સ એન્ડ ફીટ. તો આવી સૂચનાઓ આપણને ઘરે સાંભળવા મળતી હોય છે. ત્યાર પછી હવે શાળામાં જે સૂચનાઓ સાંભળવા મળતી હોય તે સૂચનાઓ જોઈએ. તો સ્ટેન્ડ ઇન અ ક્યુ, ઓપન યોર બુક્સ, પ્લીઝ કમ્પ્લીટ યોર વર્ક ફાસ્ટ, ક્લીન ધ બ્લેકબોર્ડ, ડોન્ટ ટોક લાઉડલી ઇન ધ ક્લાસરૂમ, કલેક્ટ ઓલ ધ નોટબુક્સ, પે અટેન્શન હિયર, ડોન્ટ ફાઇટ, pick up the piece of paper and throw them in the dustbin, sit down quietly and read the lesson. તો આવી સૂચનાઓ આપણને વર્ગખંડની અંદર શાળામાં સાંભળવા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 8નો ભાગ 4 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોડવા માટે મારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. આશા રાખું છું આપને અમારી એપ્લિકેશન ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.